એનો ઉલ્લેખ નથી વ્યાસજીએ કર્યો. પણ રાસ પંચાધ્યાયની અંદર જે ભગવાનનું સ્વરૂપ ગુમ થયું, અદ્રશ્ય થયું ગોપીઓની ભક્તિ જોવાને માટે, તે વખતે ગોપી ભગવાનને આરે જે ગઈ છે રાધિકાજી છે એવો મત છે, કેટલાક મત છે. અને બીજા પુરાણોની અંદર વ્યાસજીએ પેટ ભરીને વખાણ કર્યા છે. એટલે રાધિકાજીનું સાહચર્યપણું પરમાત્માની સાથે હતું. શ્રાપ થાય ને જુદા પડે એ આખી જુદી વાત છે. યોગ ને વિયોગ એ અમુક કારણ બતાવવાને માટે, જેમ ભગવાને કહ્યું કે ભાઈ ગોલોકમાંથી પડવાની કોઈ રીત નથી, તો કે રાધિકાજીને સુદામાં પડ્યા. એ ભગવાન કે છે એ સંત મહાત્મા બતાવવાને માટે કે ભાઈ જો ત્યાં જો ગયેલા હોય ને જો કોઈ અપરાધ થઈ ગયો હોય તો ત્યાંથી માણસ પડવાની રીત નથી, છતાંય પડી જાય. મહારાજ કે છે પડ્યા ના કહેવાય. ભગવાનનો યોગ તો સતત હતો જ, પૃથ્વી ઉપર આવ્યા તો હોય. એટલે એ વચનામૃતમાં એનો ઉલ્લેખ છે. ભગવાનના ભક્તનો દ્રોહ એ કેટલું મોટું કામ કરે છે. ભગવાન કે છે મારું શરીર અપરાધ કરે તો હું છોડી દઉં, પછી ક્યાં વાત રહી. એટલો બધો ભક્તોનું મહાત્મા શાસ્ત્રમાં છે એ બતાવવાને માટે સનકાદિકોને જય વિજયે રોક્યા. સનકાદિક એટલે 5 વર્ષની ઉંમર, નાગા ફરે. 5 વર્ષની ઉંમર કેમ? ભજન ભક્તિ થાય ને માથાકૂટ નહીં. મોટા થાય તો વિકાર આવે, મોટા થાય તો પણવાનું મન થાય, મોટા થાય બાંધવાનું મન થાય, મોટા થાય કમાવાનું, માથાકૂટ જ નહીં. કાંઈ લુગડું હારો પહેરવાનું મન થાય, કાંઈ નહીં. 5 જ વર્ષની ઉંમર નાગોડિયા ફરે. એટલે જય વિજય કે આવો ભગવાનના દર્શન કરવા જવા તો વગર જાઓ, કપડાં પહેરીને આવજો. એમને કઈ ખબર નહીં કે આ સનકાદિક છે. ભગવાનના પાર્ષદ, પાવર તો હોય જ. એટલે એ ત્યાં રગજગ થઈ. બીજા સનકાદિક તો બિચારા કઈ બોલ્યા નહીં, પણ એક સનકાદિકને એમ થયું કે ભગવાનના દરવાજે આવા માણસો ન શોભે. એમ આટલો બધો પાવરથી વાત કરે, ઘમંડથી વાત કરે, દર્શન કરવા ન જવા દે. એટલે એ બેને શ્રાપ આપ્યો એ બોલા ચાલીમાં, જાઓ પૃથ્વી ઉપર પડો. ભગવાન આવ્યા. શું છે ભાઈ કે આવું થયું? ભગવાન વંદન કર્યા, સનકાદિકોએ વંદન કર્યા. અરે આ તો સનકાદિકો છે, મારા પ્યારા ભક્તો છે, આને તમે લોકોએ અટકાવ્યા, અપમાન કર્યું, માટે તમને શ્રાપ આપ્યો એ બરાબર છે. બોલો હવે શ્રાપ મિથ્યા નહીં થાય. હવે શું કરવું છે? પ્રેમ ભાવે ભજન કરવું હોય તો 7 જન્મ લેવા પડશે. અસુર ભાવે ભજન કરવું હોય તો 3 જન્મમાં ફેંસલો આવશે. એટલે આવડા કે છે અસુર ભાવે 3 જન્મમાં ફેંસલો આવે. એટલે પેલા થયા હિરણાક્ષ અને હિરણ્યકશિપ. પછી ત્યાં રાવણ ને કુંભકર્ણ, અને કૃષ્ણ અવતારની અંદર કંસ ને શિશુપાલ. એટલે કહેવાનું શું છે કે ભગવાનને દરવાજે હતા. ભગવાન મહાન પુરુષોની અવસ્થા નથી જોવાતી.
એનામાં તાકાત છે, એનામાં શું ભરેલું છે ને એને જોવું પડે, ખ્યાલ ના આવે. અવસ્થાઓ કેટલીક નડે છે ભક્તિમાંય. એટલે અમુક માણસો ભગવાનનું તપ કરે પછી માગે કે ગોપાળાન સ્વામીને કહ્યું મહારાજ ફરીથી મોકલે તો કે પવિત્ર બ્રાહ્મણ હોય જંગલમાં કે ત્યાં જન્મ લઈએ. ગરીબ પવિત્ર બ્રાહ્મણ જંગલમાં ગરીબ બ્રાહ્મણ ને ત્યાં, રાજા મહારાજાને ત્યાં નહીં. કેમ? મહાન પુરુષો એવું જ છે, ભૂલો ન પડી જવાય, ક્યાંક માથાકૂટ બીજી ના થઈ જાય, બહુ બીવે. આ અસલ મોક્ષ પથ કહેવાય. હજારો જીવને કલ્યાણને તારવા સમર્થ એમાંથી થાય, બીજાથી ના થાય. આપણે એક એકાદશી આવે તો દશમથી કાસડો વાળીએ. કાલ એકાદશી છે તે શું છે, તારે માથે પડવાનું છે, તું એને માથે પડવાનો છો. તારે એનો ખર્ચ કરાવે ઘરમાં અને એકાદશી કરી છે એવી એડવર્ટાઈઝ કરે, 10 ગણું ખાય અને બારે છે સવારમાં પાછો વહેલું માગે કે કાલ એકાદશી હતી ને. એક કે વાત એની સાચી છે. ઉપવાસ કરે તો શું હોય, એક દિવસ જ ઉપવાસ, મહિનો નથી ખાતા, મોઢામાં પાણી નથી ઉતરતું, અન્ન નથી ઉતરતું, ઘણા ને આપણે જોયા છે માંદા પડે તાર. ને આમ થાય કેટલાય સંપ્રદાયમાં ઉપવાસની પ્રથા છે તે મહિનો ઉપવાસ ખેંચે છે. એક જ દિવસ 15 દાડે તોય પણ આપણાથી થતી નથી. ભક્તિ આપણી એવી છે, એમ નામ કઈ મળી જતું હોય તો લોટરી લાગે તો સારું એવું ઈચ્છે. 1 રૂપિયામાં કરોડ રૂપિયા મળે એવું કઈ હોય તો બતાવો. એ હોત તો ફરે. મથુરામ પાગલ બાબા, પાગલ એટલે ગાંડો, નાગો પડ્યો રે. એ ગાળ ભાંડે, પથ્થરો મારે, હજારો માણસો દૂરથી એના દર્શન કરે, પથ્થર ના વાગી જાય. એટલે એ લોટરી વાળા અંદર હોય, આંકડા વાળા અંદર હોય. એમ એ ગાળ બોલ્યો કે શું બોલ્યા ના, પછી આંકડો કાઢે, લોટરી વાળો લોટરીનું કાઢે, બીજા વળી બીજું કાઢતા છે. એને 10 કરોડનું મંદિર બાંધ્યું છે. લો, એનું નામ પાગલ બાબા. પાગલ બાબાનું મંદિર પ્રસિદ્ધ. ગાંડ આવું છે આ જગતની અંદર. એમ નહીં, કરો થોડું ભગવાન સમર્પિત. ભક્તિ છે ને ભગવાન સમર્પિત હોય. ઘર બેઠા કલ્યાણ છે. મહાવન મહાતપ કઈ કરવું પડે એવું નથી, કાંઈ નહીં. જમો ભગવાનને સમર્પિત કરી ધરાવી, કાંઈ નહીં, ભક્તિ થઈ જાય. ભગવાનની સેવા કરી, મારા માટે લાવ્યો, ભગવાન રાજી થાય. યાદ કરી કરીને સારી વસ્તુ મારા માટે લાવે છે. આપણે જાણીએ છીએ કે ધરાવ્યા પછી આપણે જ ખાવાનું છે. થાળી જો ગુમ થતી આખી ઉડી જાય તો પાછો આવડો માપે જ મૂકે. પણ એવું તો એ કરતા નથી. એમ જો તરત ખાવા બેસી જાય વાસ્તવિક તોય ઉપાધિ. આપણે તો 12 મહિનાનો આપણે તો સરવાળો માંડીએ કે આ તો હારી ઉપાધિ, બીજે ઘેર જઈ આવો ને એમ કહીએ આપણે મહિના પછી. પણ દ્રષ્ટિ નાખે, ભાવ જોવે. એટલું જો ના થતું હોય તો પછી બીજું તો આનાથી સહેલું શું? આનાથી સહેલું કોઈ નથી. આનાથી સહેલો ભગવાન આવે એવી આશા નહીં રાખવાની ક્યારે. આનાથી સહેલું હવે શું? ઘેર બેઠા આપણા ખેતરની પડખેથી નહેર નીકળે, પાણી વાળવાનું એટલું તમે ના કરો તો પછી એનાથી સહેલું હું? એમ ગંગાને કાંઠે ઉભા રહ્યા ને નહીએ નહીં, પાણી ના પીએ તો મૂર્ખ કે કો છે. વાંકું વળવાનો પ્રયત્ન તો કરવો પડે ને. એમ વાંકું તો વળવાનો પ્રયત્ન કરવો પડે. પૈસા તમારા પ્રારબ્ધમાં હોય તો આવીને ઢગલો હામો તમારે ખડો થઈ જાય, પણ વાંકો વળીને એને લેવો તો પડે ને. બે પુરુષ પ્રયત્ન એટલો કરવો પડે. એમ
સારા ગામમાં જન્મ આવે, ભગવાનના ભક્તને જ્યાં જન્મ આવે, નાનપણથી બધા યોગ સંતના શાસ્ત્રના ઉત્સવ સમયાના દેવ દર્શનના કેવું કેવું મીઠું ભર્યું ને ભર્યું. સમર્થ સાવકાર હોય ને આ ચોક હોય ને લગ્ન હોય એમાં ખાંડની ગુણો પાથરી દે, એમાં હુવે તો આમ ફરે મોઢામાં ખાંડ ગળ્યું ગળ્યું જ આવે, ધૂળ ના આવે, ગળ્યું ગળ્યું. એમ ભગવાને સત્સંગ ઉપર બહુ મહેર કરી. આ વખતે પોતાની શક્તિ પૂરી વાપરી સત્સંગમાં. કેવા ભક્તો થયા, કેવા છે તે ઉત્તમ ભાઈ બધામાં કે મહારાજ આ મારા સંબંધવાળા છે એ કહેતા હતા મહારાજ આવે તારે કહેજો ને મહારાજ એને લેવા પડશે. તો સારું કે મહારાજ એને તૈયાર કરો, લ્યો. હવે એનું સાધન છે શું છે કે કાંઈ છે કે કંઈ કાંઈ નહીં, એમ એને લઈ જાય. લાધીબાને મારે લેવા તો કે માતાજી કે છે મહારાજ એવું હું એકલા કેવી રીતે રહો કે મહારાજ કે નહીં તૈયાર કરો, લ્યો. કેટલી સુગમતા. યોગી ને ધ્યાની પુરુષો હોય ને એને ઝાંખી થતી નથી. હજારો વર્ષ સુધી ધ્યાનમાં બેસે, યોગમાં બેસે, ઈશ્વર મનથી પકડાતા નથી, એના દર્શન થતા નથી, બહુ પ્રયત્ન કરે. એ આપણને તેડવા આવે, કહીને તેડી જાય, આપણે કહીએ બીજાને બી લઈ જાય, આપણે કહીએ એમ કરે. એ કેટલી મોટી વાત છે. ક્યાંય ન બને. શાસ્ત્રમાં ડોકું કરો ને આ વાત જ ન જડે ને તમને. આ ક્યાંય નથી, બને જ નહીં, કોઈ માને નહીં. બીજાને વાત કરો ને તો એ માને નહીં. કારણ સાંભળ્યું છે એમણે, ઘણું બધું સાંભળ્યું છે, એમાં ક્યાંય છે જ નહીં. આ વખતે મહારાજ અઢળક ડળ્યા એટલે શ્રીજી મહારાજે પૂર્વરૂપ એમનું મહારાજે ધ્યાન કર્યું. મતવાદીઓએ શંકા કરી રાધા શબ્દને. ભગવાન પોતાના પૂર્વરૂપનું ધ્યાન કરે એમાં કોઈ શાસ્ત્રનો બાદ નથી, એમાં ભક્ત કે ભગવાન પણ ઠરતું નથી. એ તો પરમાત્મા જ છે. ધ્યાન જેનું કરે એ ધ્યાન કરે એ એક જ સ્વરૂપ છે. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મા, ભગવાન સમાન બીજો કોઈ નથી. એને શેની ઉપમા આપવી? ભગવાનને કોઈ હારો હોય તો કે ચંદ્રમુખી છે, સૂર્યમુખી છે, ફલાણું છે, આ તો આના જેવો છે, આ તો આના જેવો છે એમ કહીએ. ભગવાન કોના જેવો છે એમ કહીએ તો શું થાય? છે જ નહીં. હામું પાત્ર બીજું નથી, એને સરખાવાય. એટલે શાસ્ત્ર કહે છે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. વેદની અંદર ભગવાન સમો વડિયો કોઈ નથી. એટલા માટે શ્રીજી મહારાજે પ્રથમ શ્લોકની અંદર જે ધ્યાનાત્મક મંગળાચરણ કર્યું વરતાલને વિશે. હવે મહારાજ તો વરતાલમાં છે. શિક્ષાપત્રીનો આવિર્ભાવ વરતાલ કરે છે. ધ્યાન કોણે કર્યું? તો કે લિખામી સહજાનંદ સ્વામી સર્વાન્નિજાસિતાન. હું સહજાન સ્વામી નામે, મારાનું મૂળ નામ સહજાન સ્વામી કાયદેસરનું, અને નારાયણ મુનિ. પહેલાના કેટલાક જમીનના એવા દસ્તાવેજો છે જેમાં સહજાન સ્વામીના નામે દસ્તાવેજ છે, આપણા મંદિરોના ઘણા બધા. એટલે કારણ કે એની અંદર આ બધા નામ છે ને ગુણવાચક છે. જેને વિશે સહજ આનંદો સ્વભાવથી જ આનંદ રહ્યો છે. આપણે દિવસમાં આપણું નામ હોય સહજાનંદ, દિવસમાં 80 વખત આનંદ જાય ને આનંદ આવે.
5 કલાક પછી તમે જોયો હોય તો હસતો હોય, અને વળી 5 કલાક પછી તમે જોવો તો ઉતરેલી ખીચડી જેવું મોઢું હોય. કેમ ઘડીકમાં શું થયું પાછું? કંઈક ને કંઈક હોય. આપણું એવું કામ છે, એમ કંઈ ઠેકાણું નહીં. દિવસમાંથી 100 વખત ઉથલ પાથલ થયા. નામ શાંતિલાલ પણ નામ ન લેવાય. જ્યાં સ્વામિનારાયણ કહેવાય વિચાર કરવા પડે, એવો ગરમ હોય. એટલે નામ શાંતિલાલ છે ને તો કે ના, એના ગુણને કોઈ નિસ્બત નથી. ભગવાનના નામ યથા ગુણા તથા નામ. શાસ્ત્રકારોએ જ તે વખતે નામ પાડ્યા ગુણવાચક. આ બાળકમાં આવા આવા ગુણ છે માટે આવા નામ પડશે. માર્કંડેય ઋષિએ બધું એનું વર્ણન કર્યું શાસ્ત્રમાં. સહજ આનંદ, જેમાં સ્વભાવ સિદ્ધ આનંદ છે, પર પદાર્થ આનંદ નહીં. આપણને મનગમતું કંઈક મળે ખૂબ ખુશ થઈ જાય આખો દિવસ, કેટલાને બતાવીએ. ના મળ્યો તો દુઃખી થઈ, એવું નહીં. ભગવાનમાં સદાય આનંદ. એટલે સહજાનંદ સ્વામી નામે વડતાલમાં રહીને મહારાજ શિક્ષાપત્રી લખે છે. લખનાર સહજાનંદ સ્વામી છે, ગામ વડતાલ છે. લખે છે કોના પ્રત્યે કે નાના દેશ સ્થિતાન, નાના નાના દેશોમાં. પેલા દેશોના નામ નાના નાના હતા. આ સાબરમતી તટવર્તી ના લખે, નર્મદા તટવર્તી ના લખે, એવું લખે એમ. એટલે એ વિસ્તારના માણસો, એ વિસ્તારના માણસો, એ વિસ્તારના માણસો, સંસ્કૃતની ભાષાના હિસાબે. એટલે નાના નાના દેશોમાં કે ગામોમાં કે સ્થાનોમાં રહેલા હોય એવા અમારા આશ્રિતો પ્રત્યે, આશ્રિત પ્રત્યે શિક્ષાપત્રી છે. બીજાને માટે તો કે બધાને માટે છે, પણ વિશેષ ઉદ્દેશ છે એ આશ્રિતો પ્રત્યે ફરજિયાત છે. બીજા પાળે તો સુખી થાય, પણ સહજાનંદ સ્વામીનો આશ્રિત થાય ભગવાન સ્વામિનારાયણનો તો એને ફરજિયાત છે, મરજિયાત નથી. આપણે જેટલા જેટલા શ્લોકો આપણને કહે છે લાગુ પડે છે, ગ્રસ્તાશ્રમીને, ત્યાગાશ્રમીને, સદ્વા વિધવા ને આચાર્યોને, એ ફરજિયાત છે. ન પાળે તો સંપ્રદાયથી બહાર. એમાં બીજું કશું નહીં. એ તો પછી કંઠીઓ દુકાને મળે થવું પહેરીને ફરે. કેટલાકને ઉતારા જોતા હોય ને તો કંઠી પહેરીને આવે, પાછો રાખે બહાર. અને જે સ્વામિનારાયણ તો આવડે જ, પણ બીજે ત્રીજી વાતમાં પકડાય. પાછું અમે બીજી બધું ઘણું પૂછીએ ને એટલે પકડાય. પણ આવો ખેલ કરીને ગણાય, કારણ કે મફત બધું મળે, ખાવા રહેવાનું બધું. એમ હોટલમાં જાય તો એક ફૂટિયું બિલ કરે લાંબુ, તે એને તો આનંદ એમાં જ જતો રહે. હોય એની ખિસ્સામાં એટલા પૈસા પુષ્કળ આવે છે ત્યારે બાજુથી. એમાં રવિવાર હોય એટલે ક્યાં જાય ક્યાં? કેટલો ખર્ચ કરે દર રવિવારે. એટલે વડતાલ નજીક પડે. ચાલો તો સમય પૂનમ જેવો દર રવિવાર થઈ જાય છે. વેચનારા ચારે બાજુ જતા હોય, નડિયાદ ને આણંદ બધે, રહેવું ક્યાં? એટલે વડતાલ એને નક્કી કરે, વડતાલ સારું છે. એટલે કહેવાનું શું છે કે સ્વામિનારાયણ પરમાત્માએ જીવના મોક્ષના માટે શિક્ષા પદ્ધતિ પાળે બધા ને, બધાનું સારું થાય, પણ ફરજિયાત છે ને એ આશ્રિતો માટે છે. હવે નાના દેશમાં જે માણસો રહે છે એના પ્રત્યે શિક્ષાપત્રી લખે, એમાં નામ પાછા અમુક લખવા પડે. આ તો કાગળ છે એટલે નામ લખ્યા વગર ચાલે નહીં. મારા ત્રીજા શ્લોકમાં કહે છે, ભ્રાત્રો રામ પ્રતાપે છા, રામયો ધર્મ જન્મનો હોય, આવયોધ્યા પ્રસાદાખ્ય રઘુવીરા વિદો સુધો,
મુકુંદાનંદ મુખ્યાશ્ચ નષ્ટિકા બ્રહ્મચારિણા ગ્રસ્તાશ્ચ મયા રામ ભટ્ટાધ્યાયે મદાશ્રયા. પોતે પોતાના બે ભાઈઓના દીકરા લઈને આચાર્ય પદ ઉપર સ્થાપ્યા. ધર્મકુળના ધર્મદેવ ભગવાનના પિતાશ્રી, એના ઉપરથી ધર્મકુળ નામ પડ્યું. આચાર્યની પરંપરા ધર્મકુળમાંથી આવે. હવે એ અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી મહારાજ, પછી બીજા ધર્મકુળને સંબંધ નહીં. પદ ઉપર લીધા એને આ સીધો લો લાગુ પડે. બીજા ભજન કરે, ધર્મ પાળે તો સુખી થાય, એમાં બે મત નથી. એ બેને પ્રત્યે અમે આ શિક્ષાપત્રી લખીએ છીએ. બ્રહ્મચારીમાં મુકુંદાનંદ આદિ બ્રહ્મચારી, ગ્રસ્તામાં મયારામ ભટ્ટ આદિ. મયારામ ભટ્ટનું નામ શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું એટલે કોકે દીનાનાથ ભટ્ટને કહ્યું કે તમે આવા મોટા વિદ્વાન, તમે કેટલા બધા શાસ્ત્રોની અંદર મદદ કરો છો, અને આ મયારામ ભટ્ટ તો કશું ભણેલો નથી. નામ કદાચ લખે તો તમારું લખવું જોઈએ, એવું કોકે કહ્યું. એને વાદમાં નહીં કે હારી વાત સાચી છે, ભગવાને આ ખોટું કર્યું. સંપ્રદાયમાંથી નીકળી ગયા. ડાકોર જઈને ડંક પુરાણ બનાવ્યું રણછોડજીનું. રણછોડજી બોડાણો કેવી રીતે લાવ્યો એ. પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં એક વાત લખી કે ભૂત વળગે અને છોડે નહીં, તો એનો જીવ લઈને જાય, એમ નામ નહીં જાઓ. મહારાજ કે અમે વળગ્યા તે શાના છોડીએ. એટલે દીનાનાથ ભટ્ટની છોકરીમાં પાછો ભૂતે પ્રવેશ કર્યો, જે પહેલા હતો તે ઇતિહાસ લાંબો છે, આપણે ટૂંકાઈને વાત કરીએ છીએ. પાછો પ્રવેશ થયો, એ જાણે કે ક્યાંય નીકળશે નહીં બીજે, એટલે પાછા મહારાજને શરણે આવ્યા. મહારાજ કે હવે એમાં શું, એ તો મયારામ ભટ્ટ ખીચડી રાંધે ને ખવડાવજો ને, એ તો નીકળી જશે, હવે એમાં શું મોટી વાત છે. કારણ કે આટી મયારામ જોડે આવો ને તેવો, એને કશું આવડે ને એનું નામ લખ્યું. એ ખીચડી ખાધી ને જતું રહ્યું ભૂત. તો પછી એમણે ભવસમ ભવ ભીત ભેદનમ એ અષ્ટક કરીને મહારાજની સ્તુતિ કરી છે. એની અંદર લખ્યું શરણાગત પાપ પર્વતમ ગણયિત્વાનત દીય સદગુણમ અણુમાપ્ય તુલમી મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. સહજાન સ્વામી તમે કેવા છો? શરણે આવેલા જીવના મેરુ જેવા પાપ હોય, પર્વત જેટલા, એને તમે ગણતા નથી. મેં અપરાધ કર્યો, હું શરણે આવ્યો તો કઈ તરત શરણાગતિ આશીર્વાદ આપ્યા. કંઈ કર્યું, કંઈ બોલ્યા, કંઈ ચાલ્યા, કંઈ પૂછ્યું, કંઈ નહીં, કંઈ નહીં કર્યું. દીનાનાથ ભટ્ટ બહુ સારા વિદ્વાન, મહારાજ કંઈ બીજું નહીં કહ્યું. શરણાગત, શરણાગતિનો મોટો પ્રતાપ, ભગવાન મહાદયાળુ. અણુમાપ્ય તો મેં સહેજ કંઈક કર્યું હોય ને, મારા માટે આ લાવ્યો, મારા માટે ચીબડું લાવ્યો, મારા માટે કાકડી લાવ્યો, મારા માટે આમ કર્યું, મારા માટે શેરડી વાનો સોતો વાગ્યો તો પાટો બાંધ્યો, આવું બધું મહારાજ યાદ રાખે. ઝીણું ઝીણું જીવનું મને દાન આપ્યું, મને ફલાણું મેં આજ્ઞા કરીને આમ કર્યું, એને બહુ મોટું માને, મેરું જેવું માને. મોટું એટલે મેરું, મારા માટે તે બહુ કર્યું એવું માને. એવા દયાળુ, એવા મહારાજ. એ અયોધ્યા પ્રસાદજી રઘુવીરજી મહારાજ, મુકુંદાનંદ આદિ બ્રહ્મચારીઓ એના પ્રત્યે, અને મયારામ ભટ્ટ આદિ. આ તો એક એક નામ લખવા પડે, પત્ર છે. સધવા વિધવા યોષાય આશ્રમશ્રિતામ ગતા. હવે સધવા વિધવામાં કોઈના નામ નહીં લખ્યા,
કારણ કે તે વખતે બૈરા એક એક ને ટપે એવા હતા. ગંગાબાન, રાયબાન, આ નાની જયાન, પાંચાળી, મોટી બાણ, બધા એવા ભગત બધા. માતાજી લાધિકા ભાઈ કેટલા બધા ભગત, એટલા બધા ભગત. એમ મારા વિચારમાં પડી ગયા છે આમાં કોનું નામ લખવું. નિરાવણ દ્રષ્ટિ વાળા પાછા સદવા વિધવા શબ્દ પછી વાપર્યો કે જવા દો, નહીં લખવું કોઈ. રાત દિવસ મહારાજની સેવા કરતા. જેતલપુરના ગંગાબા કેટલા બધા મહારાજ રાજી. સાથે મહારાજને જમવા માટે સગડીમાં ગરમ ગરમ વસ્તુ મૂકીને હારે ચાલતા હોય. સગડીમાં થોડા કોલસા હોય, ગરમ ગરમ રે. મહારાજ માગે અને તરત નીચે મૂકીને જમાડે. હવે એ ગંગાબા એનું ઘર આપણે મંદિરમાં લીધું. પછી મહારાજ જમવા બેસે એટલે મહારાજ શું કે, આ બેટા જમ, બેસો તો જમું કો. અરે મહારાજ તમને કઈ બેટા કહેવાય? તો કે તો નહીં જમવું. હવે એવા બધા હતા સ્થિતિના. એટલે મહારાજે સદવા વિધવા શબ્દ જ પછી વાપર્યો, કોઈનું નામ નહીં લખ્યું. નકામી માથાકૂટ થાય. આ જેમ મયારામ ભટ્ટની થઈ એમ બૈરામાં થાય જ. એ વળી બહુ એમાં ડાપણ હોય એટલે ના, મારા વિચાર કરી ના લખ્યું, જવા દો કકળાટ. અને મુક્તાનંદ આદિક સંતો, સંતોનું છેલ્લું નામ કેમ લખ્યું? રેલવેની ગાડી હોય ને, એન્જિન તો બરાબર છે, ભાઈ ગાડીનો આખો આધાર છે ને પાછળ હોય. એને શું કહેવાય? ગાર્ડ કહેવાય ને, ગાર્ડ. એની પાસે હોય બધો કંટ્રોલ. એ ઝંડી ફરકાવે, એ ઊભી રાખવાનું, જે કંઈ હોય સિસોટી મારે, પછી ચાલે, બધું સંચાલન નીચેથી હોય, પાછલે ડોબે. એમ સંતોને મહારાજે શિક્ષાપત્રીમાં છેલ્લા રાખ્યા. આ સંપ્રદાયનું સારું એ સંચાલન, એનું જે સુકાન ને જવાબદારી છે ને સંતોની છે. આચાર્ય પદ છે એ દર્શનીય પદ છે. એ મૂર્તિમાં દૈવત મૂકે, આરતી કરે, સંત કરે, તમને દીક્ષાઓ આપે, બસ એ કાર્ય. એનું પૂજન કરવાનું, સાલગ્રામનું પૂજન કરવાનું હોય. પછી એને પથ્થરો જાણી એનાથી ચટણી ના લહોટાય. જેનું જે માધ્યમ, એ માધ્યમને સમજવું જ પડે, તો તમને ફળ થાય. કે હવે કશું નથી, લાવો ને આનાથી લહોટી લઈએ, એમ ના ચાલે. ઘણાની વીટી હોય, સાલગ્રામનું ઓળખે ને ઘણા એવું કરે. બહુ ટેવ હોય, કંટાળે કેટલીક વખત, પછાડે કોને, પછી દેવ જ હાથમાં આવે, કારણ કે એવડો બોલે નહીં. એટલે સિદ્ધપુરમાં પહેલા એક બ્રહ્મચારી રહેતા, પછી સાધુનું મંડળ ગયું, કોણ જાણે. જ્ઞાન જીવનદાસ એક સાધુ હતા, ભણેલો બહુ, એકલો બધા કામ કરવાના. દેવ છે, એની સેવા, ભંડાર બધું. એમાં ત્યાં લાલજી બહુ હતા. લાલજીને આખી લાઈન મૂકી હોય. લાલજી બહુ, હું એક વખત ગયેલો, મને ખ્યાલ છે. તે મેં કીધું આટલા બધા લાલજી તો કઈ રાખે છે પહેલે.
હવે એ બધાને નવરાવાના, ચાંદલા કરવાના, ને મોટા દેવની સેવા ને પાછી આમની સેવા ને પાછા બીજા કામ ને બધું હોય ને મંદિરમાં. તો મોહન શિખર બન મંદિર એટલે આવડવા શું કરે, કંટાળે તારે બધા લાલજીને થાળીમાં મૂકે, ચાલો બેસી જાઓ, થાળીમાં બેસી જાઓ. પિત્તળિયા કંપની, બેસી જાઓ થાળીમાં, માથે પાણીનો લોટો રેડી, ચાલો ચાલો કપડા પહેરી લો, બેસી જાઓ લાઈન, એકલો એકલો બોલે, ચાલો લાઈન સર બેસી જાઓ. પછી ચંદનના છાંટા આમ કરી દે, બસ ચાલો. આખો દાડો એ જ કામ એમ કરે, એકલો 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 ભણેલો જબરો હોય કે તમે કથા વાર્તા સાંભળો ને પછી એનું મગજ છેલ્લું એવું થઈ ગયું. મને એક સાધુએ વાત કરી, કે આવું કરતો શું કરે, દેવને દેવ ના જાણે તારે એનું ફળે એવું મળે. આગળ આવશે 2 શાળગ્રામનું પૂજન થાય ને, 2 શંકરનું પૂજન થાય ને, 2 લિંગનું પૂજન થાય ને, 3 ગણપતિનું પૂજન થાય ને, બધું લક્ષ્ય આગળ. કારણ કે આપણે ત્યાં પૂજાના સ્થાનો હોય ને એમાં દુનિયાભરમાંથી લાઈન ભરી કાઢીએ, સારું દેખાય. આફ્રિકાની અંદર એક જણો પરાણે મને લઈ ગયો એના બંગલે, પૈસાવાળો, બહુ હરિભગત નહીં, 2 ખંડ જેવડું એનું સિંહાસન, જબરજસ્ત. ઇન્ડિયામાં જેટલા દેખ્યા એટલા દેવ લાવેલો. એમાં છેલ્લા વાળસા રાખે છે ને, વાંકા વાળ વાળા ઓલા સત સાંઈબાબાનો ફોટો જબરો લાવેલો. મને કહે છે સ્વામિનારાયણ આપો, મેં તો આટલા બહુ છે, ઘણા બધા. કેમ? એ કીધું બરાબર છે, હવે એમાં શું હોય, એમાં કઈ વાંધો નહીં, આટલાનું પૂજન થાય, એમાં કે સ્વામિનારાયણ જોઈએ એવું શું આપણે ચાલે ના, એવું નહીં. એમ મેં કીધું જો ભાઈ, તમને કહીએ ને તમને થશે મૂંઝવણ, અમારે રહેવું થોડું, તમે હરિભગત નહીં, આમ ના ચાલે. આખી જિંદગી તમે પૂજા કરીને મરી જાઓ ને આમાં તમને 1 ગ્રામ પુણ્ય મળે નહીં. મને કે કેમ? કે હનુમાનજી ઊંચા, રામ નીચે, દુધાધારી ઊંચો, કૃષ્ણ નીચે, ફલાણો, કોઈ વ્યવસ્થા નહીં પાછી. એમ જેમ આવે એમ, આરતી કોની કરવાની, થાળ કોને ધરાવવો, કાંઈ કોઈ વિવેક, કાંઈ કશું નહીં. હનુમાનજીનું સ્થાન ક્યાં કે રામનું સ્થાન ક્યાં, કાંઈ નહીં. હવે બધું આ બધું તમે નકામાં મૂંઝાઈ જાઓ અને માથાકૂટ એના કરતા જે કરો, એટલે આરતી એક કરે આમ બધાને, હવે થાળ આમ આમ કરીને કરી દે, અને બૈરા હોય તે એમાં કશું, એટલે શું અપરાધ થાય? પુણ્ય તો ઘેર ગયું, અપરાધ થાય. સ્વામી સેવક ભાવ, રાષ્ટ્રપતિનો માણસ, એમાં ફેર નહીં. રાષ્ટ્રપતિના માણસને રાષ્ટ્રપતિ દેખતા પગે લાગો તો શું થાય? રાષ્ટ્રપતિને ના આપો ને એને ઓલાને પગે લાગીને ઉભા રહ્યો તો કેવું થાય, શું થાય? એમ દોષ કહેવાય ને. મોટા પુરુષો બોલે ને દોષ કહેવાય એને. જેને તમે હનુમાનજીનું પૂજન કર્યો, હનુમાનજી એમ રાજી ન થાય. તમે રામનું પૂજન કરીને પછી પૂજન કર્યો તો રાજી થાય, એક નિયમ. એ સેવક છે, જાણે છે એમ. આમ તો હનુમાનજીને આપણે એવી અવળી ટેવ ને, શિવજીનું પૂજન, શિવલિંગ હોય એ સ્ત્રીઓ પૂજન ના કરી શકે, નિયમ છે. જનરલ શિવ પુરાણ, લિંગ પુરાણ બધા તમે વાંચો, તમે બીજા શાસ્ત્રો વાંચો તો ખ્યાલ આવે. હવે શિવજીએ શું માગ્યું છે? ભગવાનને ચડે, મને ના ચડે. વાંચ્યું જ ક્યારે? ભગવાનને શું ચડે? સુગંધી વાળા પુષ્પ ચડે. સુગંધ વગરના મને ચડાવો, આંકડાના, એલા ધંતુરાના, બીજા ત્રીજા કરે ને કેવું. કેમ? સ્વામીને ચડે, સેવકને ના ચડે. વૈષ્ણવ આ નામ શંભોહમ. વૈષ્ણવ ભગવાનના ભક્તોમાં મહાદેવજી મુખ્ય ભક્ત છે, એમ ગીતા કહે છે, શાસ્ત્ર ભાગવત કહે છે, રામાયણ કહે છે.
હનુમાનજી માગ્યું ભગવાનને ચડે મને ન ચડે, ભગવાનને ઘીનો દીવો હનુમાનજીને તેલનો, સુગંધી વાળા પુષ્પમાં હનુમાનજીને ન ચડે, આંકડો ચડે. આંકડાનો હાર સરસ બનાવી લાવો તો હનુમાનજી રાજી. આપણે શું કરીએ? સુગંધ વગરના પુષ્પ તગડીનો હાર ભગવાનને ચડાવે, હનુમાનજીને ગુલાબનો ચડાવે. આવી અવળી રીત. હા, અને ગુલાબથી મહાદેવનું લિંગ ભરી કાઢે. અવળું જ કરવું એમ. રીત સમજો, વાસ્તવિકતા સમજો. રાજી કરવાની શું શાસ્ત્રમાં રીત ના હોય તો પૂછી જોવે તોય સમજણ પડે. દેવ સંબંધી કાર્ય છે, એ કઈ ખાવાના ખેલ નથી એમ. એમાં ઉલટું પડી જાય તો ઉપાધિ થઈ જાય. મહારાજ અહીંયા અનેક કોટી બ્રહ્માંડના અધિપતિ હોવા છતાંય નાનકડી વાત તમને કહેશે. બહુ નાની વાત, જે તમે ઘરમાં કોઈને શીખવાડતા નથી ને કશું જ નહીં, એવી વાતો મહારાજ આમાં કહેશે. અનેક કોટી બ્રહ્માંડના અધિપતિને એટલી ઝીણી વાત કહેવાની જરૂર કેમ પડી? મોક્ષ સંબંધી શિક્ષાપત્રી લખાય છે ત્યારે વ્યવહાર અંદર મહારાજે કેમ કહ્યો? નાની નાની વાતો એ બહુ ગંભીર છે. મોક્ષને માટે શ્રીજી મહારાજ આપણું જેટલું જતન કરે છે ને એટલું આપણે એક આની નથી કરતા. એની સામે એટલું જતન કર્યું છે શિક્ષાપત્રીની અંદર. એટલે મુક્તાન સ્વામી આદિ સમગ્ર સંતો એના પ્રત્યે મહારાજ કે છે અમે આ શિક્ષાપત્રી લખીએ છીએ. સ્વધર્મ રક્ષિકા મે તે સર્વે વાચ્યા સદા શિષ્ય શ્રીમન નારાયણ સ્મૃત્યા સહિતા શાસ્ત્ર સંમતા. તમારા બધાની પોતપોતાના ધર્મની રક્ષા થાય એવા શ્રીમન નારાયણની સ્મૃતિએ સહિત શાસ્ત્ર સંમત એવા અમારા મહારાજ કે રૂડા આશીર્વાદ વાંચવા. આપણે નહીં લખતા જાય સ્વામિનારાયણ કહેશો વાંચશો, એવું નહીં લખતા પત્રમાં. એક બે નામ લખીએ, પછી આદિ શબ્દ લખીએ, પછી જય સ્વામિનારાયણ લખીએ. એવું મહારાજ અહીંયા આશીર્વાદ આપે છે. શાસ્ત્ર સંમત, જેમ તેમ નહીં. શ્રીમન નારાયણની સ્મૃતિએ સહિત શાસ્ત્ર સંમત આશીર્વાદ આવ્યા. એ આગળ કે છે એમ નામ સીધા આશીર્વાદ નહીં. કેમ? જીવ ઉપર ભગવાન એટલો ભરોસો નથી રાખતા. જીવના મનમાં ક્યારે શું જાગે ને કહેવાય નહીં. ભસ્માસુરે શિવજી ઉપર તપ કર્યો, શિવજી રાજી થયા. માં કે છે જેના માથા ઉપર હાથ મૂકવું બળીને ભસ્મ થઈ જાય. કે હારું. શિવજી કશું જાણે નહીં. હવે આણે શું કામ તપ કર્યું? એવું કેવું માગ્યું? બંગલા, ગાડી, મોટરો, સાધનો, સંપત્તિ કે ના? એવું માગ્યા પછી શિવજી ઉપર હાથ મૂકવું ને બળીને ભસ્મ થઈ જાય એટલે પાર્વતીજી હારે લગ્ન કરું. લ્યો હવે આ જો એનો આ ઊંડો મળીને આશે ને એટલા માટે શિવજી ઉપર તપ. શિવજી પ્રસન્ન ધ્યાન તથા તો કહી દીધું જા. લ્યો ભગવાન કેવા બોળા કે કેવા છે તે દયાળુ કે, અને આ કેવા કપટી. એટલે જીવ ઉપર પરમાત્મા ભરોસો નથી રાખતા. એટલે શાસ્ત્ર સંમત આશીર્વાદ આપ્યા. શાસ્ત્ર ક્યારે સંમત થાય? આપણા રોડા ગુણ જોવે તારે. હે
તમારું શરીર બોડી ચેક કરાવવાનું હોય તો 3 દાડા થાય. ઓલા મશીનમાં લઈ જવાના, અહીંથી અહીં લઈ જવાના, ત્યાં લઈ જવાના, ઓલા પાસે લઈ જવાના, પછી કાર્ડિયોગ્રામ પાસે લઈ જવાના, એમ કરીને બધે ચારે બાજુ તમે 3 દાડા ફેરવીને પછી રિપોર્ટ જોવે કે ભાઈ આને કેમ છે. તરત નહીં. એમ શાસ્ત્ર સંમત આપણને આશીર્વાદ આપે છે. શ્રીમન નારાયણની સ્મૃતિ સહિત પરમાત્મા છે, એમને શાસ્ત્ર સંમતની શું જરૂર પડી કે આ શબ્દનો પ્રયોગ અહીં થયો? તો કે ના, એ શાસ્ત્ર છે ને એ પરમાત્માની વાણી છે. એ વાણીને ઉત્થાપન ના કરે. વેદમાંથી આવતી વાણી પરંપરા. પહેલા વેદ જ હતા, બોલે આમો ઝીલી લે, બોલે એનો અર્થ કરે. હવે વેદના અર્થને જાણનારા સમજનારા ઓછા થયા. યુગ પરત્વે ઉપનિષદોની રચના થઈ. વેદના અર્થને વિસ્તૃત કર્યો કે ભાઈ આનો આમ થાય. ત્યાર પછી ત્રીજો યુગ આવ્યો, એમાં બુદ્ધિ ઓછી થઈ એટલે પાછો ઇતિહાસ, પુરાણ ને ધર્મશાસ્ત્રની રચનાઓ થઈ કે ભાઈ આમ કે છે. બુદ્ધિ ઘટતી ગઈ, શાસ્ત્રને સરળ કરવા પડ્યા, મોટા વિસ્તૃત કરવા. બોર્ડમાં એકડો ચિતરીએ આપણે કેમ છોકરાના હૃદયમાં દાખલ કરવા, એને આવડતું નથી એટલે વારે વારે બોર્ડમાં 1.5 ફૂટનો એકડો ચિતરે માસ્ટર. એમ આ જીવમાં પરમાત્મા દાખલ કરવા માટે ઇતિહાસ, પુરાણ, ધર્મશાસ્ત્ર કે લાખો શ્લોક. મહાભારત 8 લાખ શ્લોક લખે, રામાયણના 100 કરોડ શ્લોક લખે. હવે કહો તમે, સ્વર્ગ, મૃત્યુ, પાતાળમાં એના વિભાજન કર્યા છે. કહો આટલું બધું લખવું પડ્યું? સ્કંદ પુરાણ જો 81,000 શ્લોકનું છે, ભાગવત 18,000 શ્લોકનું છે. આટલું બધું કેમ લખવું પડ્યું? તો કે તોય ઠેકાણ નહીં પડતું. આટલું લખ્યું છે તોય સમજતો નહીં આ જીવ. એક વાત ઘૂંટી ઘૂંટીને તમને કયા કરે છે શાસ્ત્ર વારે વારે. મૂળ પોઈન્ટ ત્યાં જ લાવે. આખ્યાયિકાઓ ગમે તેટલી કે મૂળ પોઈન્ટ શું છે ત્યાં જ આવે. આ બધા શાસ્ત્રો ભેગા કર્યા બ્રહ્મલોકમાં. બ્રહ્માએ કા જે ઉઠ્યો એને શાસ્ત્રની રચના કરી. શું કહેવા માંગે છે આવડા? તો કે છે વિષય અવિરતિ સરોરતિ. વિષયમાંથી વૈરાગ્ય પામીને ભગવાનમાં જોડાઓ. બસ આટલું જ? તો કે હા, બસ આટલું. આટલી એક લીટી કહેવામાં આટલા મોટા મોટા શાસ્ત્રો તો કા તોય સમજતો નહીં. તોય સમજતો નહીં. બ્રહ્મા જ ભૂલા પડ્યા. ત્યાંથી જ આરંભ. આવું છે. આ બહુ કઠણ કામ છે. એટલે શ્રીજી મહારાજે કીર્તનો ને બીજું બધું ઘણું વચનામૃત, તો કેવી હાવ જાડી ભાષા છે, સરળ સાર વેદનો, શાસ્ત્રોનો. એ છતાંય પણ કંઈક અધૂરું લાગતું હતું. એટલે આ શિક્ષાપત્રીની રચના કરી. શિક્ષાપત્રી બહુ અદ્ભુત ગ્રંથ. મહારાજ બહુ પોતાનું સ્વરૂપ જ જાહેર કર્યું. એનાથી વધારે શું? એનું પૂજન, નિત્ય સેવન કરવું જ જોઈએ. શિક્ષાપત્રી તો બહુ નાનકડો ગ્રંથ છે. મૂર્તિ ભૂલી જવાય. શિક્ષાપત્રી હારે હોય તો બધું થાય. દર્શન સિવાય ખવાય નહીં ભગવાનના ભગતને. આ સાધન બધું હારે રાખીએ. પહેલું ઠેલીમાં એ, પછી બીજું. જગતની અંદર પામવા યોગ્ય, મેળવવા યોગ્ય, જતન કરવા યોગ્ય આ જ છે. હોનું, ચાંદી, રૂપું કે રૂપ કે બીજું કે ત્રીજું કે એમાં બીજું કોઈ આકર્ષણ, કોઈ શ્રેષ્ઠ વસ્તુ નથી. જતન કરવા યોગ્ય, જતન કરવા યોગ્ય આ જ છે. કેમ કે જે બાતો કરોડો જન્મથી જીવને મળ્યું નથી, આ વખતે મળ્યું. જીવને મળ્યું જ નથી બાતું. એનું દેહનો બાતું મળ્યું તે
વી 25 50 મણ લાડુ ખાય ને 2 મણ લાડુ ખાનારા શરીરો હતા. જેમ જેમ આગળ જઈએ ને એમ એમ બધા ભીમ ને બધા ત્રીજાની વાતો સાંભળીએ કેટલા કહેવાય એટલા બધા ખાતા હશે, પણ 28 લાડુ ખાય એ તો મેં જોયો હતો હું સંપ્રદાયમાં આવ્યા પછી. અને એ આવડા લાડવા, એ આટલા નહીં, આવડા લાડવા 28 લાડુ એ તો મેં ગણેલા. એટલે મેં તો આ તો જબરો માણા. એટલે પછી મને પાકું થયું કે ભીમ ખાતો જ હશે, કારણ કે 5000 વર્ષનો ગાળો એટલે મેં તો આ ચોક્કસ ખાતો હશે. એમાં બે મત નહીં, શાસ્ત્ર મેં ખોટું ના લખે. આ તો આ 30 લાડવા મેં જોયેલા સંપ્રદાયમાં. એટલે શ્રીજી મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે જતન કરવા યોગ્ય વસ્તુ શું છે એના માટે બહુ વિચાર કરીને બધા શાસ્ત્રોમાંથી સારી જે વાત અપ્રસિદ્ધ હતી, પ્રચલિત નહોતી, લોકો જાણતા નહોતા, ધર્મ ભાસ થયા કરતા હતા ખોટા, વેમ શંકાઓ, કામણ ટુમણ, દોરા ધાગા, ત્યારે બાજુ નહીં કરવાનું કર્યા કરે, નહીં ખાવાનું ખાય, હરિભગતના ઘરમાં ડુંગળી લસણ ને વ્યસન આ તો જોઈએ જ નહીં ક્યારેય. શ્રીજી મહારાજ નીકળ્યા શહેરની વચ્ચેથી, સારું શહેર વડોદરા જેવું, કે પછી વડોદરાની વાત હોય. મારા નીકળ્યા, ચાખડીનો અવાજ, મારા પેલા ચાખડીઓ પહેરતા, ચાલતા, ચાખડીનો અવાજ જેને કાને જાય મહારાજ કે એને સમાધિ થાય, મારો સ્વરૂપના દર્શન થાય. ચટ 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 અવાજથી ચાલે. મહારાજ કઈ બોલ્યા, બહુ મધુર અવાજ લાગ્યો. એટલે એક ભાઈએ બારીમાંથી ડોકું કાઢ્યું, એટલે સ્વામિનારાયણ આવું સરસ બોલે છે, આવી ચાખડીનો ચટચટ અવાજ આવે છે, લાઈન દર્શન કરું જોઉં. એટલે બારીમાંથી, ઝીણી બારીઓ પહેલાના મકાનોમાં તો રહેતી, ત્યાંથી ડોકું કાઢ્યું. પછી મૂર્તિ એને આખો પહોર દેખાવા માંડી. મહારાજના દર્શન થાય. ઉતા જાગતા બે ઉતા. હવે હરિભગત નહીં, આ તો એને કુતૂહલથી જોયું. એટલે બીજા બૈરાને વાત કરી, ત્રીજાને કરી, આ તો કે સ્વામિનારાયણ નતો જોવાનું જોયું, આ તો વળી ગયો કે છે, એમને જોયા દેખાયા જ કરે છે. ભુવાન ડાકલા ઝઘડિયા બધી ધમાલ કરી મૂકી. ઘણાએ મહારાજને કહ્યું કે હવે આને ક્યાં તમે દર્શન આલ્યા? મહારાજના દર્શન થાય. એમાં કોઈક ડોશી એને મળી, શું છે એને કે જવા દો ને વાત, મારે તો આવું દુઃખ છે. આ બધા ભુવા જાગરિયા લાયા તો કે શું મેળ બેહતો નથી, તું એવું બધું છોડ દે કે 5 હાથ કાચા ડુંગળીના ગાંઠિયા ચાવી જા, જો સ્વામિનારાયણ રહેતો. એ એના દાંત કચકચાઈને એને રી ચડેલી ને અંબાલાલ, તે 5 હાથ ડુંગળી ને ગાંઠિયા ચાવી ખાધા, અને સ્વામિનારાયણની મૂર્તિ થઈ ગઈ બંધ દર્શન. હા ખરો ઉપાય કે લે, પહેલી મળી હોત તો આ સારું હતું, તું છેલ્લી મળી. જો ડુંગળીનો ગાંઠિયો આવ્યો, મહારાજની મૂર્તિ બંધ. હે આપણે ઘરમાં રાખીએ, ભગવાનના ભગત ને ચાલે નહીં, ખાય જ નહીં, ખવાય નહીં. શાસ્ત્ર ના પાડે છે. બંગાળ તરફ તમે જાઓ ને, ઘણા તમને દુકાન ના ચડવા દે કે આ ડુંગળી ખાય છે એમ કહેતો. આ નિષેધ છે, અમુક રાજ્યોમાં બહુ નિષેધ છે. શ્રીજી મહારાજે સર્વ પ્રકાર આપણને આગળ કે છે, આ તો આપણે વચ્ચે ટચુકડી વાત લઈ લીધી. શ્રીજી મહારાજે શાસ્ત્ર સંમત આપણને 6થા શ્લોકમાં આશીર્વાદ આપ્યા. એકાગ્રણેવ મનસા પત્રીલેખ સહેતુક અવધાર્યો એમ અખિલે સર્વ જીવિતા. આ શિક્ષાપત્રી જે છે તમે એકાગ્ર મનથી ધારજો. આ પેલા ચેતવણી આલે છે. કાગળ આવે ને કોક નામ આમ કરીને આપણે મૂકી દઈએ, હા જાણી લીધું, જોઈ લીધું, એમ નહીં.
એકાગ્ર મનથી આને તમે ધારજો, શિક્ષાપત્રીને વાંચજો બરાબર. આ સર્વજીવિતાવા આગળ શબ્દ આવે છે, મારા આશ્રિતો પ્રત્યે લખું છું. મેં વાત કરી, અહીંયા આવ્યો સર્વજીવિતાવા. સર્વજીવિતાવા પાળે એને માટે સર્વજીવિતાવા છે, બધાનું ભલું કરે ભગવાન. આશ્રિતો પ્રત્યે ફરજિયાત છે. કેમ? ધામમાં લઈ જવાના છે માટે. અનન્ય શરણાગતિ જેને સ્વીકારી છે એના લો જુદા છે. સર્વ સામાન્ય માણસ પાળે સુખી થાય, એમાં બે મત નથી. પણ શરણાગતિ સિવાય ભગવાન લેવાના આવે. તમે કદાચ કોઈને ન માનતા હો, માની લઈએ, ધર્મનું પાલન સારી રીતે કરતા હો, દયા દાન બીજું ત્રીજું બધું કરતા હો, તો એનો પ્રભાવ ખરો, તમે સ્વર્ગને પામો એટલો પાવર પુણ્યનો. પરમાત્મા લેવાના એટલું ને એટલું જ તમે પાળતા હો અને ભગવત આશ્રય તમારો હોય, ભગવત સેવા પૂજન પાઠ ધ્યાન, તો ભગવાન લેવા. આટલો ફેર શરણાગતિનો આ મોટો ફાયદો. આપણે ઘેર ગાંડું ઘેલું છોકરું જન્મ્યું હોય તો એનો એ વારસદારનો અધિકારી એ બને છે, ગમે એવું હોય. એમ શરણાગતિ છે એ સીધી સ્વામિનારાયણ વારસાઈ આપણી થઈ. આપણે અહીંની મિલકત પણ મહારાજની સત્સંગમાં જ્યાં જરૂર પડે ત્યાં વાપરવાની તૈયારી, ના શબ્દ જ નહીં. સારું સારું, કઈ બી કામ હોય સારું. હે મુખી પાસેથી 80 જણા આવે, મેં કોઈ દળ ના શબ્દ નહીં સાંભળ્યો. સારું જોજો, કઈ વાંધો લ્યો. એ કઈ ખાવાનું છે? 5-25 રૂપિયાનું કામ લઈને આવ્યો હોય છે, અને અમારા બાવા ક્યાં કઈ કરે, કઈ લાંબુ લાંબુ હોય તોય પણ એ ના નહીં લ્યો. આ કઈ ખાવાનું છે? પૈસા ઝાડવે ઉગે છે, કેરીની જેમ લટકે છે, સખત મહેનત મજૂરી માથાકૂટ. એટલે આ પરમાત્માની દયા છે. દૈવી લક્ષ્મીનું પરિવર્તન વધારે ને વધારે આપણા ગામમાં વધારે જોવાય છે. બહુ મોટા સંતોની કૃપા, ભગવત કૃપા. વાપરવા માટે હરીફાઈ થાય, વાપરવા માટે તનમન થાય, વાપરવા માટે વારે વારે કે બહુ મોટી વાત છે. ઉત્સવ સમયા આવા ઉત્સવ કરવા. હે મેં તો અંબાલાલ ભાઈની આરે હું બહુ બે હતો. ગુરુ તો બેસતા, પણ એમની બેયની વાતો હોય તો જે મોટા મોટા નંદ સંતોની હોય, બ્રહ્મચારીઓની હોય, સંતોની હોય, એમ વાત કરતા કરતા જૂની જૂની વાતો કર્યા કરતા, બીજું નહીં, વ્યવહાર નહીં. ઘણી વખત સાંભળેલી. ઘનશ્યામભાઈ જોડે બેહવાનું ઓછું થાય, પણ માણેકલાલભાઈ જોડે રમણ તો નાના હતા ત્યારથી એમની સેવા, કાંઈ પાણી બદલાવવાનું પહેલા ક્યાં સગવડો હતી, પણ એવી નિષ્ઠાઓ, એક સરખી પવિત્ર નિષ્ઠાઓ. સત્સંગની અંદર મોટા મોટા સંતોને એમ થાય કે આવા ભક્તોની જરૂર હતી, મારા તમે લઈ ગયા દે. એવા ભક્તો ઉત્તમ, જીવી જાણ્યું એને કહેવાય. એવા આવા સ્થાનોમાં મુક્ત મહારાજ મોકલે એ વાત બિલકુલ સાચી છે. વ્યવહાર તો જ્યાં જન્મ થયો હોય એટલે કરવો પડે. ગ્રસ્તમાં થયો ગ્રસ્તાશ્રમ પ્રમાણે, ત્યાગાશ્રમમાં એ પ્રમાણે. વ્યવહાર ગૌણ છે. એટલે સારો એમનો પરિવારનો તો બહુ ના પાડે. મેં કીધું માપે ખર્ચ કરીને હવે તો કે ના કરવું છે, વ્યવસ્થિત કરવું, સારું કરવું. આવો યોગ ના આવે, આવો ટાણું ના આવે, અમારી વાતને ઠેલી દે. હા એવું કરવું છે, આપણે ના પાડીએ. હવે જવા દે પૈસાનું પારાયણો તો દર સાલ, હવે તો પારાયણોના રાફડા ફાટ્યા છે. દરરોજ 10 પત્રિકા આવે છે દરરોજ, ને પત્રિકામાં એવી હરીફાઈ જાગી છે તે કઈ વાત નહીં. એમ પત્રિકા સાધારણ જેવી તેવી ન હોય, 50 રૂપિયાની હોય, 30 રૂપિયાની હોય, એવી ભારે પત્રિકાઓ.
એટલે વારે વારે શું કરતા, પેલા 5-10 વર્ષ થતી ત્યારે એનું માતમ રહેતું, ના કે કરવું જ છે એમ. ભગવાન સંબંધીનો જે વિચાર, એમાં પ્રવૃત્તિ, એ તો બહુ પુણ્ય હોય તારે વસ્તુ મક્કમ થાય, પાકી થાય, દેશ કાળ અસર ન કરે. મુંબઈ જેવામાં રહેવું, એને દેશકાળ અસર ન કરે, બહુ મોટી વાત છે. સમય અત્યારે બારીક આવતો જાય છે, બહુ ખરાબ આવતો જાય છે, ભયંકર ખરાબ. છતાંય ભગવાનની ભક્તની ઉપર જેને ભગવાન સંતોની મહેર છે, બધા ભગત આજે વિદેશોમાં પણ એવા છે. વિદેશોમાં મેં જોયું એવા ઘણા બધા ભગત છે, ઇન્ડિયા કરતાંય ત્યાં સારું પાળે એવા પાછા છે, એમ એવા ઘણા બધા છે. મેં કીધું બહુ કહેવાય. સુખી પણ એવા, ધર્મનિષ્ઠ એવા. એટલે આપણને એમ થાય કે આના ઉપર ભગવાનની મોટા સંતોની સીધી કૃપા છે એમ. એને પૈસોય નુકસાન ના કરીએ કે, સત્તાએ નુકસાન ના કરીએ કે, એને દેશ પણ નુકસાન ના કરીએ કે, એને કોઈ સંઘ પણ નુકસાન ના કરીએ કે, એવા ભક્તો. શ્રીજી મહારાજે સત્સંગની અંદર બહુ મોટી ખાણ સત્સંગીઓની મૂકી છે, મુક્ત જેવા સત્સંગીઓની, બાય ભાઈ બધામાં. એટલે સદાય સત્સંગ સબીજ રહેવાનો, નિર્બીજ નહીં. એમાં પાવર રહેવાનો, એમાં દૈવત રહેવાનું. મહારાજ બોલ્યા, સંતો બોલ્યા કે ભાઈ આ સત્સંગ કલ્પતરું છે, ન ચિંતવે એનું જાય. લ્યો, ચિંતવામાં પાછું આવડવું જોઈએ. એક ઉતાર બેઠો ઝાડવા તળે, હવે એને ખબર નહીં આ સત્સંગની અંદર આવે એટલે તરત એને થોડી ખબર પડી જાય છે કે આ કલ્પતરું છે, એમ ના ખબર પડે. લાંબે ગાળે અનુભવે, એમાં આગળ વધે તો એને અનુભવ થાય. બેઠો એટલે ઉતારે, એટલે હું મોટી ડાળ આમ સરસ એને દેખાઈ, ડાળ ફર્સ્ટ ક્લાસ છે, પાટડી થાય એવી, પીળ થાય એવી મસ્ત ડાળ છે. કુવાડો હોત તો કાપી લે. હવે ત્યાં તો ઉપર કુવાડો લટકતો દેખાયો. હવે ઝાડ કલ્પતરું ઝાડ, એને ખબર નહીં. હવે કુવાડો એવો લટકતો દેખાયો કે જો માથે પડ્યો ને આવડો, આ તો હર બિલકુલ જ નીચે, ત્યાં તો પડ્યો ગળાથી જુદો. સંકલ્પ કરવામાં ત્યાં ધ્યાન રાખવું પડે. હા, એ તરત જ એને વાર જ નહીં, કલ્પતરું છે એમ. સંકલ્પ તમે જેવા કરો એવા સત્સંગની અંદર પામો, તમે ફળને પામો. એમાં કારણ કે સત્સંગમાં જે છે ને એ મહારાજનું પ્રારબ્ધ છે. આપણી પાસે હોય એમાં મહારાજ ઘણું બધું સાચવે છે, આપણને એનો ખ્યાલ નથી. અત્યારે લોકો આપઘાત કરે છે ત્યારે આપણને એવું નથી કાલ શું ખાશું એ. અને કંઈક કોઈક ભક્તને એવું હોય તો આપણી જવાબદારી છે એની મદદ કરવાની, એ બી હારે ને હારે. સ્વામિનારાયણને રાજી કરવાનું એ એક અગત્યનું પાસું છે. મહારાજે શીખ આપી છે. પહેલા એવા ઘણા ભક્તોને વડતાલ તરફથી મદદો કરેલી છે. પહેલા 83માં રેલ સંકટ થયું ત્યારે નાવમાં હોહમણ ખીચડી રાંધી અને વડતાલને પગથિયામાંથી હનુમાનજી પાસેથી નાવ નાખે, બોરી આવીને કંદીરીને જ્યાં જ્યાં માણસો ઝાડવે લટકતા હોય ત્યાં એમના માપે અઠવાડિયા સુધી આપ્યું. ગુરુ કહેતા 83માં રેલ સંકટ થયું, કાળું પાણી પડેલું આકાશમાં, હનુમાનજીના પગથિયે પાણી ઉપર, ત્યાંથી નાવડું નાખે, હોમણ ખીચડી રાંધીને ભરીને પછી પાછું લાવીને પાછું ભરીને લાવીને 5 દાડા સુધી લોકોને ચારે બાજુ. એટલે
શ્રીજી મહારાજ અહીંયા સર્વ જીવ વિતાવા આ શિક્ષાપત્રી પાલન કરશે, બધાના જીવનું શ્રેય થશે. એ પ્રમાણે શ્રીજી મહારાજ 7મા શ્લોકમાં આપણને કહે છે. હવે અત્યારે કથાની સમાપ્તિ થાય છે. આવતીકાલથી 8મા શ્લોકથી આરંભ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય.